પ્રવિસમાં વાલા ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને આજના વાંચનો આપણી શ્રદ્ધાનો મુખ્ય વિષય અને એ છે પુનરુત્થાન. એના વિશે મનન ચિંતન કરવા માટે જણાવે છે. આજના વાંચનો તો નિરાશામાં આશા એ તરફ લઈ જાય છે. આજનું પ્રથમ વાંચન બાઇબલમાં જોઈએ તો પૈગંબર હઝકીએલના ગ્રંથમાંથી લેવામાં આવેલું છે. અને બાઇબલની અંદર 4 મુખ્ય પૈગંબરો છે ને એમાંના 4 મુખ્ય પૈગંબરો એટલે યશાયા, ઈર્મિયા, દાનિયલ અને હઝકીએલ. એમાં એ દાનિયલ અને હઝકીએલ એ બંને દેશ નિકાલ પણ થયેલા લોકોની જોડે, યહૂદીઓની સાથે જ્યારે એમને દેશ નિકાલ કરવામાં એમને પણ દેશ નિકાલ કરવામાં આવેલો હતો. એટલે એમણે દેશ નિકાલનો પણ અનુભવ કરેલો હતો. આમાંના એક હઝકીએલના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન. અને વાંચનમાં આ લોકોને આમ તો ઈસુના જન્મ પહેલાં 597ની અંદર અસીરિયન અને બાબિલના રાજાઓ આવીને એના પર એટેક કરે છે. અને 597માં આવીને એટેક કરે છે ને ઘણા બધાને જે સશક્ત માણસો હતા, જે કંઈ કરી શકે એવા હતા, એ બધાને ત્યાંથી તગેડી મૂકવામાં આવે છે, દેશ નિકાલ કરવામાં આવે છે. પણ પરિસ્થિતિ એની જ હતી, હજુ અહીંયા રહે છે એટલે ફરીવાર 587માં પણ હુમલો થાય છે ને ફરીવાર એમને લઈ જવામાં આવે છે. અને હવે ત્યાં આગળ એકદમ નબળા માણસો જ રહે છે. મોટાભાગના લોકો દેશ નિકાલ ગયા છે. અને આ પરિસ્થિતિમાં દેશ નિકાલમાં એમને લાગે છે કે થોડા વખત પછી પ્રભુ આપણને પાછો લઈ જશે ને આપણને યોગ્ય આપણા મંદિરમાં પૂજા કરવાનું મળશે, આપણે જ્યાં સારું ખાતા હતા એ બધું મળશે અને એ બધું ઇઝરાયલમાં પાછું બધું મળી જશે. પણ આ લોકોની આશા ફળતી નથી અને એટલે એ લોકો નિરાશ થઈ જાય છે. અને એમને લાગે છે કે હવે આપણું જીવન મરણ જેવું થઈ ગયું છે, બધું એકદમ નકામું થઈ ગયું છે, એકદમ ડ્રાયનેસ, કશું કામ કરવામાં કે કોઈ જગ્યાએ એમને સારું લાગતું નથી, બધું ખરાબ લાગે છે. અને એ પરિસ્થિતિની અંદર હઝકીએલ પણ ત્યાં છે ને પૈગંબર હઝકીએલને પ્રભુ એને કહે છે, હઝકીએલ અહીંયા આવ. વાંચનથી આગળ સહેજે જુઓ તો ત્યાં શું આવે છે, હઝકીએલને પ્રભુ લઈ જાય છે એક જગ્યાએ અને એ બંજર જગ્યાએ વેરાનમાં બધા જુદા જુદા હાડકાં પડેલા છે. અમુક કદાચ હાથના કે પછી પગના કે પછી ખોપડી ને બધું અલગ અલગ પડેલું છે. અમુક અહીંયા છાતીના ને બધા. હઝકીએલને કહે છે, હઝકીએલ આ હાડકાં ફરી સાજા થઈ શકે? અને હઝકીએલને લાગે છે કે કદાચ હા પાડું કે ના પાડું, મને શું ખબર શું થાય. એટલે હઝકીએલ કહે છે, પ્રભુ એ તો હું શું જાણું, મારાથી વધારે તને ખબર પડે. અને હઝકીએલ એ પ્રભુને શરણે થાય છે. પ્રભુ કહે છે જો હવે, અને પ્રભુ ઓર્ડર કે આપે અને એ પ્રમાણે બધા જ હાડકાં તૂટેલા ફૂટેલા ભેગા થઈ જાય છે અને માણસનું સ્કાલ્ટન થઈ જાય છે. અને પછી એમાં માંસ પૂરવામાં આવે છે તરત અને એ લોકો સજીવ બને છે. પ્રભુ કહે છે આ જ રીતે તમે જ્યાં નિરાશા હતાશામાં ધકેલાયેલા છો ને, તમને પણ ઇઝરાયલ હું પાછા લઈ જઈશ. અને એટલે કહે છે, અહીંયા શું કહે છે પ્રભુ કહે છે, આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે, તો મારા લોકો હું તમારી કબરો ખોલીને એમાંથી તમને બહાર કાઢીશ અને તમને પાછા ઇઝરાયલની ભૂમિ ભેગા કરીશ. અને ત્યાં એ કહે છે હું તમને તમારી પોતાની ભૂમિ ઉપર વરસાવીશ અને તમારી ખાતરી થશે કે હું પ્રભુ બોલું છું. એમને એક આશા આપે છે કે બધું નિરાશ ના થઈ જતા. પ્રભુ પર વિશ્વાસ રાખો, ચોક્કસ સારા કામો કરતા રહો, તો કહે છે તમને પ્રભુની કૃપાનો અનુભવ ચોક્કસ થશે. એ આજનું પ્રથમ વાંચન. આજે તમારા અને મારા માટે પણ મારા જીવનની કઈ એવી નિરાશાની પળો છે કે જ્યાં મને ડ્રાયનેસ લાગે છે, કદાચ એવું નિર્જીવપણું ક્યાં આવી ગયું છે કે જ્યાં મને લાગે છે કે મારી સાથે પ્રભુ નથી. અને એવી જ બધી પળોની અંદર પ્રભુ કહે છે
કે હું તમારો પ્રભુ છું, તમારી કબરો ખોલીને તમારા હાડકાઓને બેઠા કરીને તમને નવજીવન આપીશ. જે પ્રભુ તમને ને મને નવજીવન આપવા માટે તૈયાર છે. આજનું બીજું વાંચન રોમના ધર્મસંઘ પરના પત્રમાં સંત પાઉલના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન. અને સંત પાઉલ ત્યાં બે પ્રકારના જીવન વિશે વાત કરે છે. અને એટલે એક પ્રકારનું જીવન એ છે કે સ્થૂળ પ્રકૃતિનું અનુસાર જીવન, અને બીજું છે ઈશ પવિત્ર આત્માના દોર્યું જીવન. સ્થૂળ પ્રકૃતિ નોર્મલી ઇંગ્લિશમાં ફ્લેશ લખેલું છે. ફ્લેશ એટલે શારીરિક ડિઝાયર, શરીરની ઈચ્છાઓ પ્રમાણે. એટલે ફક્ત શરીરની ઈચ્છા એટલે શારીરિક એટલું જ નથી, પણ શરીરને લગતા જે બધા જ એની અંદર માણસ ઘણી બધી વખતે શરીરને આનંદ મળે એટલા જ માટે કામ કરે. ના, એનાથી વધારે. એટલે કહે છે કે એ બધું કામ નહીં, પણ એનાથી વધારે પ્રભુને કેવી રીતે ખુશ રાખવાના, એ આત્માનું દોર્યું જીવન છે. એટલે દરેકના માટે. દાખલા તરીકે અહીંયા એક મોબાઈલ પડ્યો હોય, એ મોબાઈલ 4 દિવસ પહેલાં જ અહીંયા કોઈકનો મોબાઈલ પડેલો. મને એક વસ્તુ છે, કોઈકને મળ્યો મોબાઈલ મોંઘો હતો, કોઈકે આવીને મને આપ્યો, ફાધર કોઈનો મોબાઈલ રહી ગયો છે. આ સિમ્પલ એક વસ્તુ છે, પણ એમાં બે વસ્તુ. આ ઓકે સરસ મોબાઈલ છે, ચાલ ને લઈ લઉં, પતી ગયું. આ સ્થૂળ પ્રકૃતિની વાસના કે મારા શરીરને મારા મનને આનંદ મળે છે ને, બસ બાકી જેનું જેનું ખોવાઈ ગયું એ જે કરે, એ એક પ્રકારનો નિર્ણય છે. બીજો પ્રકારનો નિર્ણય જેણે મને આપ્યો એમ તરત ફાધર મારું નથી, કોઈકનું રહી ગયું છે, એ બીજાના હિત માટે. અને એ પવિત્ર આત્માનો નિર્ણય છે. પણ એ જ પ્રભુ કહે છે એ નિર્ણયો દરેક કામમાં પ્લસ અને માઇનસ વિચાર કરીને જે સારું છે, પ્રભુને કેવી રીતે ખુશ રાખી શકો એના માટે પ્રયત્ન કરો. ઘણી બધી વખતે કદાચ પ્રભુને ખુશ રાખવા પ્રયત્ન કરતા હોય, પણ એક વખતે તેમ છતાંય સ્થૂળ પ્રકૃતિ છોડતી નહીં. હંમેશા સારા કામો કરો ને તો બી ક્યાંક ને ક્યાંક તો પ્રેરણા મળતી રહે. ચલને આમ કરી લે, ચલને આમ કરી લે. પણ એવી બધી બાબતોમાં પણ પ્રભુને વળગી રહીએ. એ આજે સંત પાઉલ તમને ને મને કહે છે કે જે તમને બધાને સજીવન થયેલા પ્રભુ ઈસુનો આત્મા આપવામાં આવેલો છે. અને એટલે તમારે સ્થૂળ પ્રકૃતિની વાસના અનુસાર નહીં, પણ તમારે પવિત્ર આત્માની અનુસાર જીવન જીવવું જોઈએ. તમારા એ આત્માના દોર્યું જીવન જીવવા માટે પ્રભુ પાસે કૃપા માગીએ કે હંમેશા ગમે તે પરિસ્થિતિમાં વાસનાઓ અને આધારે નહીં, પણ પ્રભુ તારા પવિત્ર આત્માને દોર્યું જીવન જીવી શકું. આજનો શુભ સંદેશ ફેમસ કે જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ઘણી બધી વખતે સાંભળ્યું હોય. આમાં ઘણી બધી બાબતો છે, થોડી બાબતો તમારી આગળ રજૂ કરું છું. હવે એવું બન્યું કે લાજરસ અને એના નામિક માણસ હતો અને એની બેન મરિયમ અને માર્થા ને એમ તો ઈસુ વારંવાર ત્યાં જતા હતા. ત્યાં રસ્તામાં જતાં પણ એમના ઘરે જાય છે અને મરિયમ એમના પાસે બેસે છે. માર્થા અને એ બધું અંદર કોટ કરવામાં આવેલી છે. એટલે ઈસુ એમની સાથે ફેમિલી રિલેશનશિપ રાખતા હતા, સંબંધ રાખતા હતા. આજે તમારા અને મારા માટે પ્રશ્ન હોસ્પિટાલિટી બહુ અગત્યની છે. અમુક વખતે આપણા ઘેર કોઈ આવે ત્યારે આપણને થોડું આકરું લાગે, આ કંઈ અત્યારે આવી ગયો મારો ટાઈમ બગાડવા માટે, અરે અત્યારે મારે બહાર જવાનું હતું, અત્યારે જમવાનું બનાવવું પડશે. આ બધી પરિસ્થિતિ અહીંયા હોસ્પિટાલિટી શીખવા જેવી બાબત છે. એમને એન્ટરટેન ઈસુ એને એન્ટરટેન કરતા, ઈસુ એમને એન્ટરટેન કરતા હતા. વારંવાર ઈસુ એમના ત્યાં જતા હતા. એ જ હોસ્પિટાલિટી. મારા ઘરે જે કોઈ આવે છે એમને પ્રેમ ભર્યો આવકાર આપું. ઈસુને કદાચ એ લોકોએ ના બોલાવતા હોત તો ઈસુ ત્યાં ના જતા હોત. સાચી વાત છે. 1-2 વાર હળધૂત કરે, 1-2 વાર આવકાર ના આપે, આવે ત્યાં દરવાજો બંધ કરે તો કદાચ ના ગયા હોત. પણ એમ છતાં પણ ઈસુ ત્યાં વારંવાર જતા હતા. એટલે શું છે? ફેમિલી રિલેશનશિપ. આપણે પણ એવા ઘણા બધાની સાથે સંબંધ રાખવો જોઈએ, સંબંધ કેળવવો જોઈએ. એ આજના આ આગળના ભાગમાંથી શીખી શકીએ છીએ. ત્યાં આગળ અને આવે છે, અમને લાગે છે મારો ભાઈ માદો પડ્યો છે ને, એટલે એ લોકો સંદેશો પહોંચાડે છે. શું સંદેશો પહોંચાડે છે? કે પ્રભુ તમારો વાલો મિત્ર માદો પડ્યો છે, તમારો વાલો મિત્ર લાજરસ માદો પડ્યો છે. પણ પ્રભુ શું કહે છે અહીંયા આગળ? બાઇબલ સરસ કહે છે, આ ઈસુ જ્યાં હતા ત્યાં જ 2 દિવસે વધારે રહ્યા. ઈસુ ત્યાં પાછા જતા નહીં. મરિયમ અને માર્થા બંને કેવડાવે છે. તોય આપણા જીવનમાં પણ આવું બધું થાય. અમુક વખતે કદાચ કોલ કરીએ, ભગવાન આની ઘરે આ પરિસ્થિતિ છે, તું બદલી લેજે.
સાંભળતો નહીં. આજે નહીં, કાલે, 2-4 દિવસ, અઠવાડિયું થાય, કદાચ 2 મહિના થાય, 2 વર્ષ બી થાય, અમુક વાર સાંભળતો નહીં. પણ દરેકમાં ગોડ્સ ગ્લોરી, દરેકમાં પ્રભુનો મહિમા થાય છે. એટલે ઈસુ શું કહે છે, આ માદગી મોત નિપજાવા નથી આવી, ઈશ્વરનો મહિમા અર્થે આવી છે. કારણ કે કદાચ એ જ વખતે ઈસુ પહોંચી ગયા હોત તો એને સાજાપણું મળી ગયું હોત. સાજાપણું મળી ગયું તો પેલા લોકોની શ્રદ્ધા ના બેસે, એમને શ્રદ્ધા ના હોય કે મરી ગયો ને જીવતો થયો, ત્યાં સુધી ના પહોંચત. દરેક પ્રસંગો આમ તો તમારા ને મારા માટે આંખ ખોલનારા હોય. જોજો, ઘરમાં કોઈકની બીમારી આવી હોય, એમાં ઘણી બધાની આંખો ખુલશે કે કોણ સાચો મદદ કરનારો છે ને કોણ મદદ કરનારો નહીં. બીજા કેટલા સાચા મદદ કરનારા આવશે. એટલે ઘણા બધાની સાથે પ્રેમ કેળવાય છે, ઘણી બધાની સાથે સંબંધો બને છે. અને એટલે દરેક કામ પ્રભુ એની યોજના અનુસાર કરે છે. અને અહીંયા પ્રભુ જવાબ આપતા નથી 2 દિવસ સુધી. આપણી પણ એવી બધી પરિસ્થિતિ, ઘણી બધી પરિસ્થિતિમાં પ્રભુને કોલ કરતા હોય, ભગવાન આમ કરજે, પેલું કરજે, એ કરજે, પણ કદાચ કશું ના થતું હોય તો પ્રભુ એના સમય ચોક્કસ કરે છે. 2 દિવસ પછી ઓટોમેટિક પ્રભુ કહે છે ચલો હવે સમય થયું છે, અને એને લઈને પેલા એમના શિષ્યોને લઈને નીકળે છે. એમના શિષ્યો ના પાડે છે, પણ તરત તો બી ના જાય છે. ઘણી બધી વખતે શિષ્યો આવી જગ્યાએ પાછા હટે છે. પેલા લોકોને ભોજન આપવાનું હોય તો અહીંથી ક્યાં શોધી લાવવાનું છે, આપણી પાસે તો કશું નથી, એવી બધી વાત. અહીંયા પણ અરે આપણે એની જોડે જઈએ તો આપણે એ મરશે ને આપણને મારશે, કાંઈ એ વાત કરે છે. પણ ઈસુ કે ના અત્યારે છે. ઈસુ રિસ્ક લઈને પણ એમને સાજાપણું આપવા માટે જાય છે. એટલે પ્રભુ એના સમયે દરેકના કાર્યો કરે છે. તમારું હોય, મારું હોય, પાડોશીનું હોય, બધાનું. એના સમયે ચોક્કસ આપણી પ્રાર્થનાઓ પણ સાંભળવામાં આવે છે. એ આજના વાંચનમાં મળતો બીજો સંદેશો છે. ત્રીજી બાબત, જ્યારે એ લોકો રસ્તામાં પહોંચે છે, માર્થાને ખબર પડે છે ઈસુ આવે છે, એ દોડતી ત્યાં સામે મળવા દે છે ને ત્યાં મળે છે. અને માર્થા સાથે વાત કરે છે, માર્થાની સાથે વાર્તાલાપ કરે છે, એને કન્સોલિંગ, એને આશ્વાસન આપે છે. અને પછી મરિયમને મળવા દે છે. મરિયમને પણ પ્રભુ ઈસુ અંગત રીતે મળે છે. મરિયમ રડે છે તો એની સાથે એ રડે પણ છે. અહીંયા શું છે, આપણો પ્રભુ એ દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ઓળખે છે અને તમને વ્યક્તિગત રીતે ટ્રીટમેન્ટ આપે છે. એ દરેકના માટેનો આ સંદેશ છે. કેમ? દરેક વ્યક્તિને વ્યક્તિગત, માર્થાને ઓળખે છે, લાજરસને ઓળખે છે, મરિયમને ઓળખે છે, ને એમને એ રીતે એમની સાથે વ્યવહાર કરે છે. આજે એ જ પ્રભુ તમને ને મને, કે આપ અહીંયા બેઠેલ પ્રત્યેક વ્યક્તિને પણ ઓળખે છે ને એને અનુરૂપ તમારી સાથે કામ કરતો રહે છે. ને બીજી બાબત, ત્યાં ઈસુ ત્યાં દૂર રહ્યા આમ તો પેલા સેનાપતિના છોકરાને કે જા તારો છોકરો સાજો થઈ ગયો. માર્થાના ત્યાં બી ત્યાંથી ઓર્ડર કર્યો, એ સારું, એમને કહી દેજો લાજરસ સાજો થઈ ગયો, તો એવું કરી શક્યા હોત, પણ એવું નહીં કર્યું. પણ અહીંયા એમને આ પરિસ્થિતિમાં આવવું છે. એટલે કઈ પરિસ્થિતિ? આ લાજરસ બીમાર છે, હવે મરણ પામ્યો છે, એને દાટી દીધો છે, આજુબાજુમાં બધું દુઃખ ફેલાઈ ગયું છે, વાતાવરણ શોકનું થઈ ગયું છે. એ પરિસ્થિતિમાં પ્રભુ ત્યાં આવે છે અને ત્યાં આવીને એમની સાથે એક થઈને રડે પણ છે. એટલે શું બતાડે છે? આપણો પ્રભુ, આપણે જેનામાં શ્રદ્ધા રાખીએ છીએ ને, ઇઝ નોટ ડિસ્ટન્સ ગોડ. એ ક્યાંક દૂર રહીને આપણી સાથે સંબંધ નથી રાખતો, પણ આપણી બધી પરિસ્થિતિમાં એ આવે છે. એ આપણી દુઃખની પરિસ્થિતિ હોય તો પણ આવે છે, આપણી સુખની પરિસ્થિતિ હોય તો પણ આવે છે. એ કાના ગામનો લગ્ન પ્રસંગ હતો, ત્યાં પણ પહોંચી ગયો. આજે મરણના પ્રસંગમાં પણ એ પ્રભુ એ ત્યાં પોતાને દૂર રાખીને ત્યાં બેઠો વહીવટ નહીં કરતો, ત્યાં જરૂર પડે આ પરિસ્થિતિમાં આવીને ઊભો રહેશે. એટલે આપણા ઘરની બધી પરિસ્થિતિમાં પણ જો આપણે પણ એને કહીએ, આપણે એને બોલાવીએ તો ચોક્કસ એ આવશે. આ એક સંદેશો આપણા સૌના માટે છે. આગળ ત્યાં માર્થા, હવે ઓકે, બંને લોકો જાય છે અને ત્યાં પહોંચેવા માર્થા આમ શું કહે છે, પ્રભુ માનું છું કે તમે તો પુનરુત્થાન છો, તમે અહીં હોત તો મારો ભાઈ મરી ના ગયો, બધી વાતો કરે છે. પછી ત્યાં આગળ છેલ્લે આગળ કબર આગળ જાય છે, અને કબર આગળ જાય છે ત્યારે શું કહે છે, શીલા ઉપર, કબર ઉપરથી શીલા હટાવી દો. અને ત્યારે માર્થા શું કહે છે, પ્રભુ આજે તો 4 દિવસ થઈ ગયા, લાશ ગંધાઈ ઉઠી હશે, એમ વાત કરે છે.
આગળ એવી વાત કહેતી હતી, મને તો હજુય ખબર છે કે તમે જે કાંઈ પ્રભુ પાસે માગશો એ મળી જશે. હું તો માનું છું કે તમે જ પુનરુત્થાન છો, તમે જ મહાન ઈશ્વર છો, બધું માને છે. અને પણ અહીંયા ખરેખર એક કાર્યની વાત આવીને ત્યારે ના પતી ગયું. અને ત્યારે પ્રભુ કહે છે, માર્થા, મેં તને કહ્યું નહોતું કે તું શ્રદ્ધા રાખીશ તો ઈશ્વરનો મહિમા જોવા પામી. બસ પછી એ કહે છે ચલો પથ્થર હટાવી લો, ને પથ્થર હટાવી લે છે. પછી લાજરસને જીવતો કરે છે. આજે તમે નહીં હું પ્રભુમાં શ્રદ્ધા રાખીએ છીએ. હા, રાખું છું. પ્રભુ તું જ મારો પ્રભુ છે, તું જ મારું બધું છે. પણ અહીંયા આવીને જ્યારે કામની વાત આવે, એટલે શ્રદ્ધા મારા કાર્યોમાં વ્યક્ત કરવાની આવે, ત્યારે આપણે બધા પણ માણસા જેવા બનીએ છીએ. હું કદાચ દાખલા તરીકે ત્યાં ગયા, આજે લાગે કે મારો ભાઈ સજીવન થશે. ના, તો મરી ગયેલા કોઈ સજીવન નહીં થઈ ગયા. બિલાડી બાગ ગયા, બધા ગયા, તો પછી પતી ગયું. આપણી શ્રદ્ધા હંમેશા એવી છે, ત્યાંથી કોઈ જીવતું નહીં ઉઠ્યું તો મારો ભાઈ કંઈ ઉઠવાનો છે, એમ કદાચ આપણા મનમાં વિચાર આવે. પણ સાચી શ્રદ્ધા કઈ છે? એ જ છે કે નહીં ઉઠવાનું. એમ ભલે આપણે દિલથી કદાચ કહેતા હોય કે ઉઠવાનો છે, પણ એ જ ઘણી બધી વખતે જુઓ કાર્યોમાં દરેક જગ્યાએ આવું થાય ના થાય. મારી છોકરીના 98% આવે, એ વાંચતી જ નહીં ને કેમ ના આવશે પછી પરિસ્થિતિ. એટલે ઘણી બધી વખતે કદાચ શ્રદ્ધા અલગ રાખીએ છીએ, મોડેથી કદાચ બેસું કશું, પણ આપણી વાણી ને વર્તન એકસાથે જતા નથી. ઓકે, આગળ કોમન બાબત છે પ્રભુ પ્રાર્થના વાત કરે. પ્રાર્થનામાં પ્રભુનો આભાર માને છે. પહેલાં સતત પ્રાર્થના, સતત આભાર માનવો એ અગત્યની બાબત છે. ઓકે, ઘણી બધી બાબતો મેં વાત કરી. છેવટે પ્રભુ એને કહે છે શીલા હટાવી દો. આજે આપણે પણ પુનરુત્થાન થવું હોય તો શું થાય? આપણે આ જીવનમાં પણ એ પુનરુત્થાનનો અનુભવ કરવો હોય તો એક પથ્થર દરેકની આગળ એક આળસના રૂપમાં છે. મારે પણ એ આળસના રૂપમાં એ પથ્થર હટાવવો પડે. મારા જીવનમાં કદાચ ઈર્ષા હોય, અદેખાય હોય, અભિમાન હોય, ઘણી બધી બાબતો હોય. આ બધી બાબતો હું હટાવું ને તો ચોક્કસ મારા જીવનમાં પણ એક આળસ હતી, એક અવરોધ હતો, એ નીકળી જાય તો મને પણ પુનરુત્થાનનો અનુભવ થઈ શકે છે. છેલ્લે જ કહું છું, લાજરસ કદાચ સજીવન થયો, ફરી મરવાનું? ના. ઇંગ્લિશમાં 2 શબ્દો છે, લાજરસ મરવાનો, હા મરવાનો. ઇંગ્લિશમાં 2 શબ્દ છે, રિસર્સિએશન અને રેઝુરેક્શન. ગુજરાતીમાં એને જીવતો કરવામાં આવ્યો, એ જ શબ્દ વાપરવામાં આવે છે. કદાચ ગુજરાતીમાં બીજો શબ્દ નથી એના માટે. એ લાજરસ મૃત્યુ પામ્યો, એને જીવતો કરવામાં આવે છે, પણ એ પરમેનન્ટ નથી, એ ફરી મૃત્યુ પામશે. પણ પ્રભુ સજીવન થયેલા પ્રભુ ઈસુ એ પરમેનન્ટ, હી ઇઝ અલાઇવ, હી ઇઝ ધ રેઝુરેક્શન, હી ઇઝ અલાઇવ. એ હંમેશા સજીવન થયેલા પ્રભુ ઈસુ છે. આજે તમને ને મને પણ આજે એક વસ્તુ છે, એ અહીંયા જીવે છે ને એ બધાને બિલાડી બાગ જવાનું છે. લાજરસ મૃત્યુ પામ્યો, આપણે પણ એક દિવસ મૃત્યુ પામવાના. આજે એને અનુરૂપ મારે મૃત્યુ પામવું તો પ્રભુ પાસે જઈને શું જવાબ આપવાનો, એના માટે યોગ્ય તૈયારી કરતો રહું છું કે કેમ? હું યોગ્ય તૈયારી કરતી રહું છું કે કેમ? એ દરેકના માટેનો પ્રશ્ન છે. ઘણી બધી મેં વાત કરી છે. કદાચ એમાંની 2-4 બાબતો જીવનમાં ઉતારીને પવિત્ર જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.